હજુ પણ 7 લોકો લાપતા છે, જેમની શોધખોળ અત્યારે તરવૈયાઓ દ્વારા કરવામાં આવી રહી છે. મૂળ અમરેલીના વતની હોવાનું સામે આવ્યું છે. સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા છે. નાહવા પડતા એક બાદ એક 8 લોકો ડૂબ્યા હતા. જોકે જાણ થતા જ તરવૈયાઓ પણ બચાવ માટે પડ્યા હતા, પરંતુ અત્યારે માત્ર એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યું છે. હજુ 7 લોકો લાપતા છે, જેમની શોધખોળ તરવૈયા દ્વારા થઈ રહી છે. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, હાલમાં શું સ્થિતિ છે? 7 લોકો હજુ લાપતા. જિજ્ઞાસા, સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઈચા નર્મદી નદીમાં નાહવા માટે આવ્યા હતા. અમરેલીના મૂળ વતની છે. હાલ સુરત રહેતા આ પ્રવાસીઓ છે પોઈચા આવ્યા હતા. પોઈચા દર્શન કર્યા બાદ નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ 8 લોકો ડૂબ્યા હતા. બચાવની બૂમો પડતા જ સ્થાનિક નાવિકો છે બચાવ માટે પાણીમાં કૂદ્યા. 3 નાના બાળકો અને 8 લોકો પાણીમાં ડૂબ્યા છે. એક યુવાનને સ્થાનિક લોકોએ ડૂબતા આબાદ બચાવ્યો છે. હજુ 7 લોકો લાપતા છે ને એમની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો પોઈચા ખાતે પહોંચ્યા છે અને આ તમામની શોધખોળ કરવામાં આવી રહી છે. 7 લોકો પાણીમાં લાપતા છે અને એમની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે. જી જિજ્ઞાસા. બિલકુલ માનુ, કઈ રીતે આખી ઘટના બની હતી? શું વારંવાર આ પ્રકારે અહીં ઘટના આવી બનતી હોય છે? જિજ્ઞાસા, આમ તો પોઈચાથી આગળ સિસરું પાણી છે, પરંતુ જે રેતી ખનન કરવામાં આવે છે ત્યાં ઊંડા ખાડા કરવામાં આવેલા છે અને આ જે નાવા પડેલા જે યાત્રિકો છે એ કદાચ આ ઊંડા ખાડાથી અજાણ હશે અને એના કારણે પાણીમાં એક પછી એક ડૂબ્યા. પહેલા એક વ્યક્તિ ડૂબ્યો, એને બચાવવા અન્ય વ્યક્તિ ગયા, એ પણ ડૂબ્યા. એમ કરતા 8 લોકો અંદર ડૂબ્યા હતા. એ પૈકીના એકને બચાવી લેવામાં આવ્યો છે. અન્યની શોધખોળ ચાલુ છે. પરંતુ નદીમાં જે ખનન માફિયાઓ બેફામ રીતે ખનન કરી રહ્યા છે અને એના જે ઊંડા ખાડા છે એનાથી પ્રવાસીઓ અજાણ હોય છે અને એ ક્યાંક અજાણતા આ ખાડામાં પડી જાય છે ને એના કારણે એમના મોત થતા હોય છે, જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. એટલે નર્મદા નદીમાં જે ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું છે, ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે, એ અત્યારે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. જી જીજ્ઞાસ. બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ. તો સુરતના 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા છે. એકને તો જો કે તરવૈયા દ્વારા અત્યારે બચાવી લેવામાં આવ્યું છે. મૂળ અમરેલીના અને હાલ સુરત રહેતા હતા પ્રવાસીઓ. રોકાઈશું વધુ એક બ્રેક માટે.